બોટાદ જિલ્લાના રણપુર પાસે આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ એવા લોયાધામ ખાતે આવી રહેલ મુક્ત મુક્તિ મહોત્સવ પૂર્વે 7 ડિસેમ્બરથી ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન ચાલી રહ્યું છે, જેમાં દરરોજ હજારો લોકો પ્રદર્શન નિહાળવા ઉમટી પડ્યા છે. રણપુર પાસે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રસાદી બુદ્ધભૂમિ અને પવિત્ર યાત્રાધામ એવા લોયાધામ ખાતે આગામી દિવસમાં યોજાનાર મુક્તમુનિ મહોત્સવને પૂર્વે ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ હજારો લોકો આ પ્રદર્શન નિહાળવા માટે ઉમટી પડે છે અને ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે, જે સમયમાં ઋષિમુનિઓ હતા, તે સંસ્કૃતિને ઉજાગર કરતું આ દિવ્ય અને ભવ્ય પ્રદર્શન જોઈને લોકો ખૂબ જ આનંદિત થાય છે. લોયાધામ એક પવિત્ર ભૂમિ છે. ભગવાન સ્વામિનારાયણે અહીંયા સૌથી પહેલો શાકોત્સવ કરેલો. 60 મણ રીંગણા અને 12 મણ ઘીનું શાક બનાવીને પહેલો શાકોત્સવ થયેલો. ત્યારથી બધે શાકોત્સવ થાય છે. ભૂતકાળમાં ક્યારેય આવડું મોટું પ્રદર્શનનું ક્યાંય પણ આયોજન થયેલ નથી. લોયાધામના પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી ઘનશ્યામ પ્રસાદજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સતત 6 મહિનાથી રાત દિવસની મહેનત બાદ દિવ્ય અને ભવ્ય અદ્ભુત પ્રદર્શન યોજાયું છે. મારું નામ રાજુભાઈ આહિર છે. હું ભાવનગર મહુવાથી આવું છું. આજે લોયાધામ ખાતે આ મુક્તમુનિ મહોત્સવનું પ્રદર્શન નિહાળ્યું છે. કેવા પ્રકારનું પ્રદર્શન હતું અને કેવી આપને અનુભૂતિ થઈ? જેવો તો અહીંયા અંદર એન્ટ્રી થઈએ એટલે તમને એક અલગ જ અહેસાસ ઉત્પન્ન થાય છે કે અંદર આવો તો તમને રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને રાષ્ટ્રને જે ફાયદો થાય એ ટાઈપનું બહુ બધી વસ્તુ અંદર બતાવવામાં આવે છે. આગળ જઈએ તો નાના બાળકો માટે એન્જોયનું છે. લોકોના જે આજના જમાનાના પ્રમાણે જે પ્રમાણે વ્યસન ને આ બધી જે વસ્તુ ફેલાયેલી છે એના માટેનું બી બહુ બધું વસ્તુ અંદર બતાવવામાં આવે છે કે શું કરવું શું ના કરવું. આગળ વધો તો બાળકોને એન્જોય માટે ભૂતનું ને એ બધું બી બતાવવામાં આવે છે. ઝૂલતા બ્રિજ છે, બાળ નગરી છે. બાળ નગરીની અંદર આવો તો બધા જે બાળકોએ પોતાના અભિનય કરે છે કે જે એક તમને લાગે કે કોઈ રિયલ જ વસ્તુ છે એ ટાઈપનું. કોઈ રીંછ છે, કોઈ ભાલુ છે, કોઈ પોપટ છે, કોઈ બીજા જનાવરો એવા અલગ અલગ ટાઈપના બનેલા છે. અને અવતારખંડ છે. અવતારખંડની અંદર જાઓ તો તમને જે વિષ્ણુના અવતારો છે એનું બધાનું જ્ઞાન થાય છે કે ભાઈ અમારા કેટલા અવતારો છે. તો આ એક હિન્દુ સંસ્કૃતિને બતાવતું બહુ મોટું પ્રદર્શન છે અને લોકોને અચૂક જોવું જોવે અને બહુ સારી વસ્તુ છે. વધારે ને વધારે લોકો આવી અને જોવે તો એ લોકોને હિન્દુ સંસ્કૃતિની, હિન્દુ કલ્ચર, આપણું ભારતનું કલ્ચર કેવું છે એનું થોડુંક જ્ઞાન થાય કે ના ખરેખર જવું જોઈએ એમ. ચૌહાણ જયેશ. જયેશભાઈ, આપ શું કરો છો અહીંયા? હું સ્વયંસેવક તરીકે અહીંયા સેવા કરું છું. મારા જેવા અહીંયા 250 થી 300 અહીંયા સ્વયંસેવક છે જે અહીંયા લોયાધામમાં પ્રદર્શન જે અહીંયા ઉજવાયું છે એનામાં સેવા કરે છે. અહીંયા બહુ બધી ફરવા લાયક જગ્યા બી છે, દેખવા લાયક બી છે. મુક્તમુનિ ખંડ છે, બાલનગરી છે, ઝૂલતો પૂર છે, બે ત્રણ એવી ફિલ્મ બી છે જેથી કરીને આપણે કંઈ શીખવા મળે છે. અહીંયા ભગવાનની બી મુક્તમુનિ ગાથા છે, નંદાખ્યા છે. પછી વ્યસન મુક્ત કરવા હતું એ સત્સંગ કુસંગની ફિલ્મી છે જેથી કરીને આપણને આપણા જીવન જરૂરિયાતમાં આપણે એ કરી શકીએ છીએ કે વ્યસન મુક્ત કેવી થયા કે એવી ફિલ્મ છે. પછી ગુરુકુળના બાળકો દ્વારા અહીંયા વ્યસન મુક્ત દ્વારા સ્પીચ બી ગોખાયેલી છે. એ બોલે છે ત્યાં કે તમે વ્યસન છોડો એમ. પછી ત્યાં છેલ્લી લિસ્ટમાં તમે એવી લખી શકો કે વ્યસન મુક્ત કોઈ કર્યું છે અને કોઈ નથી કર્યું. મેળો છે. અહીંયા બહુ બધી ઘણી હજુ દેખવા લાયક જગ્યા છે. છેલ્લા 8 મહિનાથી અહીંયા આ પ્રદર્શનમાં બનાવવાની આપણે શું કહેવાય પ્રદર્શન બનવાની એમ તૈયારી કરવામાં લાગતી હતી. એનામાં અત્યારે બની રહ્યો છે ગુરુજીની પ્રેરણાથી અને મુક્તાનંદ સ્વામી એ બધાની કૃપાથી અત્યારે આ પ્રદર્શન બની ગયો છે. હવે ભગવાનની કૃપાથી હજુ આગળ ચાલશે. જય સ્વામિનારાયણ. હું શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ શ્રીજી વલ્લભદાસજી સ્વામી, ગુરુ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી. સ્વામી, આજે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં કેવા પ્રકારની વિશેષતાઓ, કે ક્યારથી ક્યાર સુધીનો આ મહોત્સવ અને જે મહોત્સવ છે એની દિવ્યતા અને લોકો માટેનું આ કેવા પ્રકારનું આયોજન છે? સ્વામિનારાયણ ભગવાને જ્યાં દિવ્ય શાકોત્સવનો પ્રારંભ કર્યો અને 18 વચનામૃત વહાવ્યા એવી પાવનકારી પવિત્ર પ્રસાદીની ભૂમિ લોયાધામને આંગણે આ જે પ્રદર્શન છે એ સાંસ્કૃતિક પ્રદર્શન પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી 50 વીઘાથી વધારે જગ્યામાં ફેલાયેલું છે. અને આ પ્રદર્શનમાં વિવિધ સ્વામિનારાયણ ભગવાનના જે દિવ્ય ચરિત્રો, શ્રી ભગવાન રામચંદ્રજીના દિવ્ય ચરિત્રો તેમજ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય ચરિત્રો, એના અદ્ભુત સ્વરૂપો, એના ચરિત્રોનું અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સાથે અહીંયા રંગોળી પ્રદર્શન છે, વિજ્ઞાન મેળો છે. અહીંયા વિવિધ પ્રકારના એવા સરસ સાંસ્કૃતિક જે આપણી
ભારતીય સંસ્કૃતિ છે અને જે સનાતન ધર્મના જે મુખ્ય જે કે પ્રેરણાદાયક જે પ્રસંગો છે એને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રદર્શન તૈયાર કરવામાં અમારે લોયાધામ પરિવારના 300થી વધારે યુવાનોએ આમાં યોગદાન આપ્યું છે. અમારે પરમ પૂજ્ય સ્વામી વિવેક સ્વામી અને આધાર સ્વામીએ આમાં એન્જિનિયરિંગનું કામ કર્યું છે કે જેને એના માર્ગદર્શન પ્રમાણે ગુરુજીની પ્રેરણા સાથે એને ખૂબ અદ્ભુત અહીંયા બાલનગરી કરવામાં આવી છે, જેમાં બાળકો માટે ખૂબ પ્રેરણાદાયી પ્રસંગો છે કે દેશભક્તિ એનામાં ખીલે, એનામાં સરસ ધર્મના સંસ્કારો આવે, યુવાનોમાં વ્યસન મુક્તિ, ખાસ અહીંયા વ્યસન મુક્તિ ઉપર ભાર આપવામાં આવ્યો છે, જેના કારણે લોકો એમાંથી પ્રેરણા લઈ શકે છે. આવું દિવ્ય અને ભવ્ય લગભગ આ વિસ્તારમાં ગુજરાતમાં પણ લોકોના પ્રતિસાદ એવા છે કે આ પ્રથમવાર અમે નિહાળી રહ્યા છીએ. આવું દિવ્ય પ્રદર્શન, ભવ્ય પ્રદર્શન લોયાધામને આંગણે થઈ રહ્યું છે, જેના કારણે અત્યારે હજારો લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે.